સાધનો 100 ગ્રામ ફેવિકોલ, 3 ફૂટ 1.5ની પાઇપ, 3 ફૂટ 3ની પાઇપ અને એક જોઈન્ટ, એક લાઇટર આટાવાળો બુચ અને 2 mcl કાલા ઈંટ અને બટાકાનો ઉપયોગ કરવામાં આવેલો છે. 2 પાઇપને જોઈન્ટ વડે જોડેલું છે. પાઇપના ઉપરના ભાગે લાઇટર લગાવવામાં આવેલું છે. પાઇપની અંદર બટાકો નાખતા આટાવાળા બુચને સ્પ્રે લગાવવામાં આવેલો છે. કાલા હીટમાં રહેલો આલ્કોહોલ પાઇપની અંદર રહેલા બટાકા સાથે સ્પાર્ક કરતા પાઇપની અંદરથી ધડાકા સાથે બટાકો બહાર નીકળે છે. આમ અવાજ થવાના કારણે ખેતરોમાં રહેલા પ્રાણીઓ ભાગી જાય છે અને આ પ્રાણીઓને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી. આમ રાસાયણિક ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે. આ કૃતિના ફાયદા એ છે કે આ પ્રકારની ગનનો ઉપયોગ કરીને એક વ્યક્તિ ઘણા ખેતરો સાચવી શકે છે. ખેડૂતોના પાકને નુકસાન થતા અટકાવી શકાય છે. આ પ્રકારની કૃતિનો ઉપયોગ કરીને રાસાયણિક ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. અસ્તુ.